નમસ્કાર. દેવી ભાગવતના ત્રીજા સ્કંદના 28 અધ્યાયમાં આપનું સ્વાગત છે. જેમ ગંગાના પ્રવાહમાં અનેક નાની મોટી નદીઓ ભળી અનેક મહાનદી બનાવે છે, તેવી જ રીતે આ દેવી ભાગવતની કથા ગંગામાં પણ અનેક પવિત્ર ઉપકથાઓ, પ્રસંગો અને ચરિત્રો ભળી અને તેને બહુ ગહન અને રસપ્રદ બનાવે છે. જેમ કે ગયા અધ્યાયમાં વ્યાસજીએ રાજા જન્મેજયને નવરાત્રિના વ્રતનો અદ્ભુત મહિમા સમજાવ્યો. વ્યાસજી કહે છે કે પૂજા માટે કેવી કુમારી કન્યાઓ યોગ્ય છે અને કઈ અયોગ્ય છે. વર્ણ અને ઈચ્છા અનુસાર કુમારિકાની પસંદગી કેવી રીતે કરવી. એ પણ કહે છે કે નવરાત્રિનું વ્રત જો સંપૂર્ણ ન થઈ શકે તો અષ્ટમી જે છે એનું વિશેષ મહત્વ છે અને એની પૂજન વિધિ પણ આપણને સમજાવી. વ્યાસજી ભારપૂર્વક કહે છે કે નવરાત્રિનું વ્રત સર્વશ્રેષ્ઠ છે, જે ધન, સંતાન, રાજ્ય, આરોગ્ય, દીર્ઘાયુ અને મોક્ષ સુદ્ધા આપે છે. અને વ્યાસજીએ આપણને કહ્યું કે શ્રી રામચંદ્રએ પણ રાજ્ય અને સીતાજીને પાછા મેળવવા માટે આ વ્રત કર્યું હતું. સુશીલ નામના ગરીબ વૈશ્યની પણ આપણને કથા કહી. પણ આજે રામાયણની જે વાત કરી, રામચંદ્રની વાત કરી, એ આપણને હવે આ ત્રીજા સ્કંદના 28 અધ્યાયમાં રામાયણ સાથે સંકળાઈ દેશે. એટલે અહીંયા હવે આપણે રામાયણ તરફ જઈ રહ્યા છીએ. આગલા સ્કંદમાં આપણે મહાભારતની કથા કરી છે. આ સ્કંદમાં રામાયણની કથા છે. અને રામજીએ નવરાત્રિનું પૂજન કેમ કર્યું તે પણ આપણે સાંભળવું છે. આ કથા આપણે એક આધુનિક પર્સ્પેક્ટિવથી, આધુનિક પરિણામથી સાંભળવી છે અને એમાંથી આપણા માટે પ્રેરણાના જે મોતી છે તે શોધવા છે. જન્મેજયજી કહે છે વ્યાસજીને કે વ્યાસજી, તમે કીધું આગળ કે રામચંદ્રએ કેવી રીતે આ શુભ વ્રતને કર્યું. જો એ વ્રત આટલું સુખ આપનારું છે તો રામચંદ્ર રાજ્યભ્રષ્ટ કેમ થયા? સીતાજીનું હરણ કેમ થયું? આ વાર્તા મને કહો. એટલે વ્યાસજી કહે છે કે હે રાજન જન્મેજય, સાંભળો. અયોધ્યાના સૂર્યવંશી રાજા દશરથને ત્યાં 4 ગુણવાન પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જન્મ્યા. રામ સૌથી મોટા, કૌશલ્યાનંદન. અને આ ચારેય ભાઈઓ વિદ્યા અને શસ્ત્રશાસ્ત્રોમાં નિપુણ થયા. અને એવા એ યુવાન ભાઈઓ ત્યાં અત્યારે અયોધ્યામાં રહી રહ્યા છે ત્યારે એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર ત્યાં આવ્યા અને રાજા દશરથને કહ્યું કે મારા યજ્ઞના રક્ષણ માટે તમે મને રામ અને લક્ષ્મણને આપો. અને એ રામ અને લક્ષ્મણને લઈને પોતાના મનમાં દારૂકાવણમાં ચાલી નીકળ્યા છે. અને આ રામની પ્રથમ કસોટી છે. આ યુવાવસ્થામાં રામનું પહેલું મોટું પરાક્રમ છે. ત્યાં એ ઋષિઓના યજ્ઞના રક્ષણ માટે તેમણે તાડકા જેવી ભયાનક રાક્ષસીનો વધ કર્યો છે.
સુબાહુનો સંહાર કર્યો છે, મારીચને ફેંકી દીધો છે. અને આ જે કથા છે એ આપણને એક બહુ અદ્ભુત દ્રષ્ટિ તરફ દોરી જાય છે. એ દર્શાવે છે કે ધર્મ અને ઋષિઓના રક્ષણ માટે, નોલેજના રક્ષણ માટે, ઋષિ એ નોલેજ છે, સમાજનું જ્ઞાન એની પાસે છે, અને ધર્મ અને ઋષિઓના રક્ષણ માટે, સમાજના કલ્યાણ માટે યુવાવસ્થાથી જ વ્યક્તિએ પોતાની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. અહીં રામ જે છે એક આદર્શ યુવાન યોદ્ધા તરીકે ઉભરી આવે છે. પૌંગડાવસ્થામાંથી, યુવાવસ્થામાંથી જ રામ એ ધર્મ રક્ષક છે, અને એના પરાક્રમો પણ એવા છે. એટલે આજે પણ યુવાનોનું કર્મ શું છે, રામ આપણને ત્યાંથી શીખવાડે છે કે યુવાનો જ્યારે કોઈ સામાજિક કાર્ય માટે આગળ આવે, કોઈ અન્યાય સામે અવાજ ઉઠાવે, કે પોતાની પ્રતિભાનો ઉપયોગ રચનાત્મક કાર્યોમાં કરે, ત્યારે તે રામના આ આદિ રૂપનું જ પ્રતિબિંબ છે. અને એ બહુ જરૂરી છે આ પ્રશ્ન. અને એટલા માટે જ પૂછવું રહ્યું યુવાનોએ પોતાની જાતને કે મેં મારી શાળા કે કોલેજ કે સમાજ માટે કંઈક કરવાની જવાબદારી અનુભવી છે. જ્યારે એ જવાબદારીનો અનુભવ થાય અને પછી એની પર અમલ કરો, ત્યારે જ તમારી અંદર રામ ભાવ પ્રગટે છે. આ રામ ભાવ બહુ જરૂરી છે. આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલવાથી રામ ભાવ જન્મી ન શકે. રામ ભાવનો અર્થ શું છે? રામ ભાવનો અર્થ છે કે ધર્મ અને સમાજની રક્ષા કરવી. ત્યારે રામ ભાવ જન્મે. એમ કહી દેવાથી કે રામ ઘર આએંગે, એનાથી કામ નથી થતું. રામ જેવા કાર્ય પણ કરવા પડશે, જવાબદારી પણ લેવી પડશે યુવા વર્ગે. અને આ તરફ વિશ્વામિત્ર સાથે રામ ને લક્ષ્મણ ત્યાં યજ્ઞની રક્ષા કરી છે. યજ્ઞ પૂર્ણ થયા છે એટલે વિશ્વામિત્ર હવે રામ લક્ષ્મણને લઈને મિથિલા પહોંચ્યા છે. અને રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર પણ કર્યો છે. અને આ તરફ મિથિલામાં પહોંચ્યા છે ત્યારે રાજા જનકે તો પ્રાણ લીધું છે કે એક શિવ ધનુષ્ય છે જે એને ઉપાડી શકે અને જે એનાથી એનું સંધાન કરી શકે, એને જ પોતાની પુત્રી જાનકી નું સ્વયંવરમાં એનું વિવાહ કરશે. આ તરફ રાજા જનકે જે શિવ ધનુષ જે લઈને રાખ્યું છે એમની પાસે, અને ત્યાં રામ પહોંચાઈને પ્રત્યંચા ચઢાવે છે અને સંધાન કરે છે, ત્યાં તો શિવ ધનુષ પોતે તૂટી જાય છે. અને રામે જે આ ધનુષ્ય તોડ્યું છે ત્યારે એ દેવી લક્ષ્મીના અંશ રૂપ સીતા માતા સાથે તેમના વિવાહ થયા છે. વાત બહુ અદ્ભુત છે. દેવીએ આગળ કહ્યું છે ભગવાનોને, ત્રણેયને જ્યારે સ્ત્રી રૂપ આપીને પોતાના ધામમાં લઈ ગયા ત્યારે, કે તમે જ્યાં જ્યાં પણ હશો ત્યાં મારું સ્વરૂપ તમને મદદ કરશે. એટલે રામ હવે યુવાવસ્થાને પીક ઉપર પહોંચ્યા છે, ટોચ પર પહોંચ્યા છે. ત્યારે એમની સાથે કોણ થયું છે? તો એ દેવીની શક્તિ માં સીતા તરીકે ઉપજ્યા છે. ત્યાં પહોંચ્યા છે, વિવાહ થયા છે. અને જનકે પરણાવ્યા છે અને બીજા એમની પુત્રી જે છે ઉર્મિલા, એના લક્ષ્મણ સાથે વિવાહ કર્યા છે. એવું કહેવાય છે કે સીતા માતાની જે વાત છે
એમાં એવું કહેવાય છે કે એમના જન્મ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક કથા એવી છે કે સીતા માતા એ જનક રાજાને જ્યારે ભૂમિમાંથી હળ ચલાવી રહ્યા છે જનક રાજા, ત્યારે ભૂમિમાંથી ઉત્પન્ન થયા છે. પૃથ્વીના પુત્રી છે, એટલે કે નેચર છે. રામ જે છે એ સ્વર્ગ છે, પુરુષ છે. અને આ તરફ પૃથ્વી જે છે એનું પ્રતીક છે સીતા, જાનકી. અને એ પ્રમાણે સીતા માતા સાથે બીજી પણ એક બે ત્રણ વાર્તાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે એ એક ખૂબ તપસ્વી નારી, જેને રાવણે ઉપયોગ કરવાનો, ઉપભોગ કરવાનો પ્રયત્ન કર્યો, અને પોતાના સતથી એ ઋષિ જે હતા વિદુષીજી, પોતે જ સળગી ગયા. અને એમણે પ્રણ લીધું કે આ રાવણના વંશનો નાશ કરશે. એટલે બી બે ત્રણ જુદી જુદી કથાઓ છે, એની ક્યારેક પરિવાર વાત કરીશું. પણ જનકે જાનકીને રામચંદ્રને પરણાવી, ઉર્મિલાના લક્ષ્મણ સાથે વિવાહ કર્યા, અને શુભ લક્ષણવાળા ભરત અને શત્રુઘ્નને પોતાના ભાઈ જે છે જનકના, કુશધ્વજ, એમની બે કન્યા સાથે પ્રાણી ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે ચારેય ભાઈઓની દાર ક્રિયા થઈ છે, વિવાહ થયા છે. પણ રામ ભાવની જે આપણે વાત કરી, એની વાતને થોડી આગળ લઈએ તો યોગ્યતા અને પુરસ્કાર જે છે, શિવ ધનુષને તોડવું એ માત્ર શારીરિક શક્તિની કસોટી ન હતી, એ ચારિત્ર્યની કસોટી હતી, સંયમની કસોટી હતી, દેવી કૃપાની પણ કસોટી હતી. અને રામ એ માટે યોગ્ય પાત્ર સાબિત થયા છે. પણ આપણને એ પણ દર્શાવે છે કે સાહસ અને એની સાથે યૌવન અને રૂપ બે જોડાયેલા છે. સીતા એ ખૂબ ખૂબ સુંદર છે. એવું કહેવાય છે કે એક બીજી પણ કથા છે સીતાના જન્મ સાથે, અને એવું કહેવાય છે કે રાજા જનકે મેનકાને જોઈ, અપ્સરા છે, અને રાજા જનકને થયું કે આવી મેનકા જેવી મારે પણ પુત્રી હોય તો. અને એટલે મેનકાએ જમીનમાંથી એ પુત્રીને આપી રાજા જનકને. અને એટલી સુંદર છે માતા સીતા, પણ એને મેળવવા માટે સાહસે, એટલે કે રામે એટલો જ પ્રયત્ન કરવાનો. અને આવી ઘણી કથાઓ છે બીજી બધી મિથોલોજીમાં, જેમ કે પર્શિયસ અને એન્ડ્રોમિડાની કથા છે. ઇથિયોપિયાની રાણી કેસિયોપિયા, જેને આપણે એક નક્ષત્ર તરીકે જાણીએ છીએ, એ કેસિયોપિયાને પોતાની પુત્રી એન્ડ્રોમિડા જે હતી, એની સુંદરતા દરિયાઈ અપ્સરાઓ, કે જેને લોકો નેરિડ્સ કહે, એના કરતાં પણ વધુ હોવાનો ગર્વ થઈ ગયો કે આ એન્ડ્રોમિડા તો સૌથી સુંદર છે. એટલે આનાથી ક્રોધિત થઈ અને સમુદ્રના જે દેવતા છે પસાઇડન, ઝિયુસના ભાઈ છે, એણે ઇથિયોપિયાના રાજ્ય પર સમુદ્રી રાક્ષસ સીટસને મોકલ્યો. એટલે ભવિષ્યવેત્તાઓની પાસે રાણી ગયા કાસિયોપિયાને કહ્યું કે આનો કેવી રીતે શાંત કરવો આ સીટસને. ભવિષ્યવેતા કહે છે કે આ રાક્ષસને શાંત કરવા માટે રાજકુમારી એન્ડ્રોમિડાનું બલિદાન આપવું પડશે. એટલે કાસિયોપિયાએ એન્ડ્રોમિડાને સમુદ્રના કિનારે ખડક સાથે બાંધી દીધી. અને આ તરફ મેદુસા કરીને એક બીજો રાક્ષસ જે હતો, કે એને જે જોવે એ સ્તબ્ધ થઈ જાય, સીધું આખો રોક એટલે કે પથ્થરમાં ગભરાઈને પરિવર્તન થઈ જાય, એવો એક રાક્ષસ હતો મેદુસા કરીને.
કે મેડુસાનું વધ કરી નાખ્યો છે એવો પરસિયસ છે, અને એ મેડુસાનું માથું હાથમાં લઈ અને પાછો આવી રહ્યો છે, અને ત્યાં એણે એન્ડ્રોમીડાને જોઈને પ્રેમમાં પડ્યો. એટલી સુંદર છે એન્ડ્રોમીડા, અને આ સાહસનું પ્રતીક છે. અને એટલે પરસિયસે રાક્ષસ સીટસને હરાવી અને એન્ડ્રોમીડાને બચાવવાનું વચન આપ્યું. અને જ્યારે સીટસ સાથે યુદ્ધ થયું ત્યારે એણે એકદમ જ મેડુસાનું માથું પેલા સીટસને દેખાડ્યું, અને સીટસ આખો પથ્થરમાં ફેરવાઈ ગયો, અને એન્ડ્રોમીડા બચી ગઈ, અને પરસિયસ અને એન્ડ્રોમીડાના વિવાહ થયા. એટલે વાત એવી છે કે ક્યાંય પણ એવી સફળતા મેળવવી હોય, સંબંધોમાં વિશ્વાસ જીતવો હોય, તો પ્રથમ આપણે યોગ્યતા સાબિત કરવી પડે, આપણા પ્રયત્ન અને ચારિત્ર્યના બળ દ્વારા. માત્ર બળ કામમાં નહીં આવે, માત્ર પ્રયત્ન કામમાં નહીં આવે, ચારિત્ર્ય પણ એટલું જ જરૂરી છે. અને રામમાં એ બધું જ છે. એટલે તો આપણે એમને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. અને કથા આ છે. એટલે રામજીના લગ્ન થઈ ગયા છે. અયોધ્યામાં રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી છે. અને ત્યારે જ રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે પહેલા આપેલા 2 વરદાન માંગ્યા છે. રાણી કૈકેયીને પોતાનો પુત્ર ખૂબ વહાલો છે ને, એટલે કહે છે કે મારા ભરતને રાજ્ય આપી દો, અને રામને 14 વર્ષનો વનવાસ આપી દો. નિયતિનો વળાંક છે આ તો. જીવન આવા અણધાર્યા વળાંક લે છે. એક ક્ષણ પહેલા અયોધ્યામાં ઉત્સવનો માહોલ હતો, અને બીજી ક્ષણે વિયોગ અને સંકટના વાદળ ઘેરાયા છે. અને આ શબ્દોની શક્તિ દેખાડે છે. કૈકેયીના શબ્દો અને દશરથનું વચન પાલન, અને તેની ગંભીર અસરો છે. આ જે છે એ શબ્દોનો વળાંક જે છે એ મહત્વકાંક્ષા જે કૈકેયી રૂપે દેખાડી છે, અને મોહ જે દશરથ રાજા છે, એ કેવી રીતે ધર્મના માર્ગમાં અવરોધો ઊભો કરી શકે તેની વાત છે. પ્રથમ વાત આપણે કરી છે કે તમારે જો સફળતા મેળવવી તો પ્રયત્ન જોઈશે, બળ જોઈશે, ને ચારિત્ર્ય પણ જોઈશે. પણ એની સાથે યાદ એ રાખવાનું છે કે મહત્વકાંક્ષા મોહ તરફ ન લઈ જાય, નહીં તો ધર્મના માર્ગમાં અવરોધ થઈને ઊભી રહેશે. અને આપણી સાથે આજે પણ આવું જ બને છે. કોઈ વિદ્યાર્થી હોય તો પરીક્ષાનું પરિણામ એના પ્રમાણે ના આવે. કોઈ કામ કરતું હોય, નોકરીમાં અણધાર્યો ફેરફાર થઈ જાય, રિલેશનશિપ્સમાં ગેરસમજ બની જાય, અને જીવનની યોજનાઓ પલવારમાં બદલાઈ જાય છે. અને આપેલ વચનનું પાલન કરવું કેટલું કઠિન હોઈ શકે છે. અને આપણે પણ ક્યારેક કુટુંબમાં કે મિત્રોમાં કે કોઈના દબાણને વશ થઈને ન કરવાના નિર્ણયો લઈ લઈએ છીએ. પણ આ જે રામાયણની કથા છે એ આપણને આવા સંજોગોમાં ધૈર્ય અને ધર્મનું પાલન કરવાની પ્રેરણા આપે છે. એ કથાને આપણે આગળ લઈ જઈએ કે પિતાની આજ્ઞાને શિરોધાર્ય માનીને રામ તો વનવાસ જવા તૈયાર થઈ ગયા છે. તેમની સાથે ધર્મપત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ પણ ગયા છે. આ તરફ પુત્ર વિયોગમાં રાજા દશરથનું મૃત્યુ થયું. ભરતે આ તરફ રાજ્ય સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
માતાએ કીધું કે આ રાજ્ય મેં તારા માટે માગ્યું છે, તો એ પોતાની ભાઈ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ આપે છે. એ કહે છે મારે આ રાજગાદીની કોઈ જરૂર નથી. એ સાચો હકદાર રાજગાદીનો ભાઈ રામ છે. પણ રામ તો ચાલી નીકળ્યા છે. અને આ તરફ રામ, લક્ષ્મણ અને જાનકી પંચવટીમાં આવી પહોંચ્યા છે. દંડકારણ્યમાં રહેવાના છે. અને ત્યાં રાવણની બહેન શૂર્પણખા આવી છે. અને એ રામ પ્રત્યે કામાતુર થઈ ગઈ છે. પણ રામ તો વિવાહિત છે, એટલે શૂર્પણખાનો અસ્વીકાર કરે છે. અને લક્ષ્મણે તેના નાક અને કાન કાપી નાખ્યા અને તેને કુરૂપ બનાવી દીધી છે. અને આની નાક વિનાની એને જોઈને, શૂર્પણખાને જોઈને ખર અને એના જે બીજા રાક્ષસો છે એ રામજી સાથે સંગ્રામ કરે છે. અને રામ, ખર અને એ દૂષણ અને બધા જે છે એનો સંહાર કરે છે, એમનું કલ્યાણ કરે છે. પણ શૂર્પણખા બચી ગઈ છે. શૂર્પણખા લંકામાં જઈને પોતાના ભાઈ રાવણને કહે છે કે આ રીતે ખર અને દૂષણનો વધ કર્યો છે કોઈ 2 જણાએ પંચવટીમાં. એક તરફની કથા કહી છે કે કેમ થયું છે નથી કહેતી શૂર્પણખા. કહે છે કે બસ તમારા ભાઈને મારી નાખ્યા છે, મારા કાનને નાક કાપી નાખ્યા છે. રાવણ પણ મહાક્રોધમાં આવ્યો છે કે એવું કોણ કે જે આવું સાહસ કરી શકે. અને રથમાં બેસીને મરીચના આશ્રમમાં પહોંચે છે. અને પછી સીતાના પ્રલોભન અર્થે માયાવી એવા એક સુવર્ણના મૃગના સ્વરૂપથી પંચવટીમાં જવામાં તે મરીચને રાવણ કહે છે. અને એવા સુવર્ણના મૃગ બનીને મારીચ સીતાના દ્રષ્ટિમાર્ગમાં જઈ પડ્યો. અને દૈવથી દોરાયેલા જાનકી તે મૃગને દેખી રામજીના પતિ સ્વાધીન પતિકા કાંતા જેમ બોલે તેમ બોલ્યા કે આ મૃગનું ચર્મ મને લાવી આપો. અહીં જોવાનું એ છે કે એક ઘટના બીજી ઘટનાને કેવી રીતે જન્મ આપે છે. શૂર્પણખાની અતિક્રમણકારી વૃત્તિ અને તેના જવાબમાં અપાયેલી જે કઠોર સજા છે, આ ઘટના એ લંકા યુદ્ધનું બીજ છે. એ રામે ભલે પોતાની પત્ની વ્રતા નિભાવી, પણ ક્રોધમાં લેવાયેલું આ પગલું એ મહાવિનાશનું ઉતરે છે. અને આજના સમાજમાં પણ આપણે જોઈએ કે નાની નાની વાતો, અપમાન કે અસ્વીકાર પણ કેવી રીતે મોટા ઝઘડા અને વેર ઝેરમાં પરિણમે છે. સોશિયલ મીડિયામાં થતા ઝઘડા, ટેલિવિઝન સિરિયલમાં થતા ઝઘડા, શાળા અને કોલેજોમાં થતું બુલિંગ, ઓનલાઈન બુલિંગ, આ બધામાં ક્યાંક ને ક્યાંક શૂર્પણખા જેવી ઘવાયેલી અહમની વૃત્તિ દેખાય છે. અને આ અહમનો જો મદ કરવો હોય, એનો નાશ ન કરી શકાય, પણ એને જો કંટ્રોલમાં લાવવો હોય, એનો સંઘર્ષ જો ટાળવો હોય, તો સંવાદ અને સંયમ બે જરૂરી છે. સર્વપ્રથમ અહમ થાય ને આપણને, એટલે આપણને એમ થાય કે હું આની જોડે બોલીશ નહીં. અને સંવાદ બંધ થયો ને, ડાયલોગ બંધ થયો, એટલે સંઘર્ષ ચાલુ થઈ ગયો. પછી આપણા મનમાં નેગેટિવિટી સ્પાઇરલ થવા માંડે, વધવા જ માંડે.
એટલે સંવાદ પણ એટલો જરૂરી છે અને સંયમ પણ એટલો જરૂરી છે. એ નેગેટિવિટી જ્યારે બનતી હોય ત્યારે એને ઊભી રાખવા માટે અને પૂછવાની, એના સાક્ષી ભાવની જરૂર પણ એટલી જ આપણી અંદર છે. એટલે આ શૂર્પણખાની જે કથા છે એ બહુ કામની છે આપણા માટે. કે અપમાનિત શૂર્પણખાએ રાવણને ઉશ્કેર્યો છે અને રાવણે મરીચને સોનેરી હરણ બનાવી અને રામના આશ્રમ પાસે મોકલ્યો છે. આ સોનેરી હરણ શું છે? એ માયા છે, ભ્રમ છે, મૃગજળ છે. અને જે દેખાય છે તે સત્ય નથી. અને સીતાજીએ જે ઈચ્છા દર્શાવી છે એ સહજ છે, માનવીય છે. સુંદર વસ્તુ પ્રત્યેનું આકર્ષણ છે. પણ એ આકર્ષણ જ સંકટને નોતરે છે. અને રામ પણ ક્ષણભર માટે વિવેક ચૂક્યા છે. કે જાણે નિયતિ તેમને દોરી રહી હોય તેમ લક્ષ્મણને સીતાના રક્ષણ માટે મૂકી અને હરણ પાછળ દોડ્યા છે. આ સોનેરી જે હરણ છે ને એ આપણા આધુનિક યુગમાં ચારે તરફ ફેલાયેલું છે. મોંઘી બ્રાન્ડની વસ્તુઓ ને લેટેસ્ટ ગેજેટ્સ અને આ સોશિયલ મીડિયા પર દેખાતું પેલું ચળકતું જીવન જે છે, બીજાના જીવનમાં જે દેખાતી બધી સ્ટોરીઓ છે, અને આ ઝડપથી પૈસાદાર બની જવાની લાલચ, આ બધા જે ખોટા આકર્ષણ છે, આ બધું એ જ સોનેરી મૃગ છે, એ જ માયાનું સ્વરૂપ છે. અને આપણે કેટલી સહેલાઈથી બ્રહ્મા પડી જઈએ છીએ. કોઈ એક મિત્રએ ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈક મજાનું કશુંક મૂક્યું કે અમે અહીંયા જઈ આવ્યા, એટલે આપણે લાગી પડીએ છીએ કે હવે આપણે જવું પડશે. પણ ભાઈ, તમારે શેના માટે તોડાવવું છે? એ નથી દેખાડતા કે એમણે કેટલા સંઘર્ષથી લોન લઈને ગયા હશે. કેટલા એવું કરે છે, બીજા એના લીધે વધારે મોટી લોન લઈને બીજે દૂર જવા માંગે છે. સોનેરી મૃગની તરફ આપણે દોડી રહ્યા છીએ. સહેલાઈથી ભ્રમમાં પડી જઈએ છીએ. અને ભ્રમ આપણને ક્યાં લઈ જાય છે? બહુ સુંદર હમણાં જ બનેલી ઘટના છે. કોવિડના સમયમાં બધું બંધ છે ચારે બાજુ, ક્યાંય કશું ચાલુ નથી. અને એ સમયે એક રશિયન છોકરી છે, નતાલિયા ટેલર કરીને, ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર છે. અને એણે મોટી પોસ્ટ કરી કે ભાઈ, ધ ક્વીન હેઝ અરાઇવ્ડ ઇન બાલી. આમ બાલીનું સુંદર જગ્યા છે, જંગલ જેવું કંઈ દેખાય છે, અને પોતે ઊભી રહીને આમ જાણે લિપસ્ટિક કરતી હોય અને એવો ફોટો મૂક્યો છે કે ધ ક્વીન હેઝ અરાઇવ્ડ ઇન બાલી. લાખો ફોલોવર્સ છે. અને એવા થોડા ફોટા મૂક્યા એણે ઇન્ડોનેશિયાના. અને ત્યાં કેટલાક ફોલોવર્સે શોધી કાઢ્યું કે આ ફોટામાં તો પેલા આઈકિયાના સ્ટોરના ચાર્ટ પડેલા છે. આ ક્યાં ઇન્ડોનેશિયા છે? તો આઈકિયાનું અંદર કરેલું ઇન્ડોનેશિયાનું એવું આમ બનાવેલું એક જગ્યા છે. એટલે નતાલિયા ટેલર થોડી વાર માટે અદૃશ્ય થઈ ગયા, કારણ કે બહુ બધા નેગેટિવ વ્યૂઝ આવે. અને પછી પોતાની જાતને બચાવવા માટે, કારણ કે સોરી નથી કહી શકાતું કે મેં ભૂલ કરી છે, એવું સ્ટોરી લઈને આવી પોતાની જાતને મનાવવા માટે. કોગ્નિટિવ ડિસોનન્સ કે ભાઈ, આ તો હું દેખાડતી હતી તમને બધાને કે આ સોશિયલ મીડિયાના લીધે લોકો કેટલી હદ સુધી જઈ શકે છે. પણ એકચ્યુઅલમાં શું થયું આપણને બધાને ખબર છે. આ જ માયાનું સ્વરૂપ છે. એ ખોટા આકર્ષણો આપણને ક્યાં લઈ જાય છે? બૌદ્ધ ધર્મમાં જેને તૃષ્ણા કહી છે,
એ જ અહીં સીતાજીના મનમાં જાગી છે. અને પછી રામે દૂર જઈને, પહેલા તો રામ ભાગ્યા અને મરીચ પછી એ મૃગની જેમ ફટાફટ દોડવા માંડ્યા. રામે મરીચને જઈને બાણ માર્યું અને મરતી મરતી સમયે મરીચે કપટથી રામના અવાજમાં કહ્યું કે હે લક્ષ્મણ, હું મરાયો, બચાવ. અને આ અવાજ જે સાંભળ્યો છે સીતાજી અને લક્ષ્મણ, એટલે સીતાજી લક્ષ્મણને કહે છે કે તમે જલ્દી જાઓ, રામજી પર આફત આવી છે, તમને બોલાવે છે અને એટલા માટે ઝટ સહાયતા કરો. પણ લક્ષ્મણની રામમાં અડગ શ્રદ્ધા છે. એ કહે છે કે હે માતા, હું અહીંથી રામજી હણાયા હોય તો પણ આ આશ્રમમાં તમને એકલા છોડીને જઈ શકતો નથી. રામને વચન આપ્યું છે. તો પછી આ માયાવી શબ્દના શ્રવણ માત્રથી હું કેમ ચાલ્યો જાઉં? એ માતા, અહીં રહેવાની મને રામચંદ્રએ આજ્ઞા કરી છે. તેથી રામની આજ્ઞાના અનાદરના ભયથી હું તમને તજી શકતો નથી. મેં જોયું છે કે તે માયાવી રાક્ષસ રામને દૂર લઈ ગયો છે. જેથી હે શુચિસ્મિતે, તમને છોડીને એક પગલું પણ હું ભરી શકીશ નહીં. તમે ધીરજ રાખો. રામને મારનારું પૃથ્વી તળ પર કોઈ છે જ નહીં. જેથી રામના વચનનો અનાદર કરી તમને તજીને હું જઈ શકતો નથી. વ્યાસમુનિ કહે છે કે વિધિથી પ્રેરાયેલી જનક તનયા તે વેળા રુદન કરતી, શુભ લક્ષણવાળા લક્ષ્મણના પ્રતિ ક્રૂર વચનો કહેવા. સીતાજીને થયું છે કે મારા પતિ ગયા છે. એટલે લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, મને ખબર છે કે તું મારામાં અનુરાગ કરે છે. મારા નિમિત્તે જ તને ભરતે મોકલી દીધો છે. એ અશ્રેષ્ઠ, હું કુલટા નારી નથી કે જેથી રામ નહીં રહે તો હું કામથી અન્ય પતિ કરનારી નથી. વાસ્તે જો રઘુનાથ નહીં આવે તો હમણાં જ શરીરનો ત્યાગ કરીશ, પણ હું વિધવા એવી તેના વિના જીવીશ જ નહીં. હે લક્ષ્મણ, તમે રહો કે જાઓ, મેં તમારી ઈચ્છા ન જાણી ને તમારો જે જ્યેષ્ઠ ભ્રાતામાં પ્રેમ ભાવ ધર્મપૂર્વક હતો તે આજે ક્યાં સંતાઈ ગયો. અને જાનકીના આવા વચન સાંભળીને લક્ષ્મણ અતિ દીન મનથી ગદગદ કંઠથી જાનકી પ્રતિ બોલ્યા કે હે ભૂમિ છે, આવા અત્યંત કઠોર વચનો મને તમે કેમ કહો છો? આવા વચનોથી મને ખાતરી થાય છે કે તમારા પર કોઈ ભારી અનિષ્ટ આવવા વાળું થયું છે. અને આમ કહી લક્ષ્મણ રુદન કરતા કરતા જાનકીને છોડીને ત્યાં ચાલ્યા ગયા. ને શોકાર્ત થઈ રામને જોવા એ ગયા છે. એટલે લક્ષ્મણ સમજાવે છે જાનકીને કે આ રાક્ષસોની માયા છે, રામને કોઈ મારી શકે નહીં. અતૂટ શ્રદ્ધા છે. અને રામજીએ જ સીતાજીની રક્ષા માટેનો આદેશ આપ્યો છે. પણ સીતાજીની અંદર પેલો ભય બેઠો છે. અને ભય ક્યાંથી આવ્યો છે? કારણ કે આગળ પેલી માયા અંદર પહોંચી ગઈ છે. આપણે આગળ માયાની વાત કરી છે કે માયા જે છે એ આકર્ષણો છે. એ મૃગ, એ સોનેરી હરણ છે આપણા માટે. અને આકર્ષણો એ જે માયાનું સ્વરૂપ છે એનાથી અંદર ભય આવે છે.
અને ભયભીત સીતાજીએ લક્ષ્મણને કહ્યું કે તું ભરતનો ગુપ્તચર છે, મને મેળવવા માગે છે એટલા માટે નથી જતો. અને આ શબ્દોનો ઘા થયો છે. અને એ પેલા તલવારના ઘા કરતાં પણ વધારે હોય છે. અને એ સીતાજીના ભય અને આવેશમાં બોલાયેલા શબ્દો જે છે એટલા ઘાતક હતા કે એણે લક્ષ્મણના હૃદયને વીંધી નાખ્યું છે. અને નિર્દોષ હોવા છતાં પણ આવા આરોપ સહન કરવા કેટલા કઠિન હોય. અને આ જ આપણને દેખાડે છે કે ક્રોધ અને ભયમાં માણસ વિવેક ગુમાવી બેસે છે. અને સારામાં સારા જે સંબંધ હોય એમાં પણ ઊંડા ઘા પાડી દે છે. એટલે આ ક્રોધ અને ભય જે છે એ જ્યારે પણ આવે ત્યારે પહેલા સંયમ આપણી અંદર લાવવો બહુ જરૂરી છે. કારણ કે ક્રોધમાં આપણે શું કહી દઈએ ને એ આપણને ખબર નથી હોતી. અને પછીથી પસ્તાવો થાય. પણ આ પેલી ચીડિયા ચૂગ ગઈ ખેત જેવી પરિસ્થિતિ છે. ખોટા આરોપો હંમેશા નુકસાન જ કરે છે. એટલે કોઈના પણ આરોપ મૂકતા પહેલા સત્ય જાણવું. અને જો કોઈ આપણા પર ખોટો આરોપ મૂકે તો ધૈર્ય રાખવું. અને આ એક પ્રસંગમાંથી આપણને આ બે વસ્તુ શીખવા મળે છે. સીતા માતા એ મૃગની માયામાં લાગ્યા છે. અને એના લીધે ભય જાગ્યો છે, ક્રોધ જાગ્યો છે, ને એટલે ખોટા આરોપો મુકાઈ જાય છે. એ પહેલા સત્ય જાણો એવું વ્યાસજી કહે છે. અને લક્ષ્મણજી પર ખોટો આરોપ થયો છે અને એવું થાય ત્યારે ધૈર્ય રાખવું એ પણ શીખવાનું છે. એટલે આવા અત્યંત દુઃખી થયેલા લક્ષ્મણજી સીતાજીને એકલા છોડીને ભવિષ્યના અનિષ્ટની ચેતવણી આપતા રામની શોધમાં નીકળી પડ્યા છે. અને લક્ષ્મણના ગયા કે તરત જ રાવણ એક કપટી ભિક્ષુ સંન્યાસીના વેશમાં એ આશ્રમમાં આવ્યો છે. અને આ પણ એક બહુ સુંદર ઘટના છે કે દુષ્ટતા જે છે એ કોઈ પોતાના સાચા સ્વરૂપમાં નથી આવતી. એ મોટે ભાગે તો ધર્મનો, સાધુતાનો કે મિત્રતાનો સ્વાંગ રચીને જ આવે છે. એટલે તમે જો ખોટો ક્રોધ કરતા હો, કોઈના તરફ ખોટો દ્વેષ રાખતા હો, અને જો કોઈ મિત્રતા ભાવે તમારા એ દ્વેષને વધારવાનો જો કોઈ પ્રયત્ન કરતો હોય ને તો એ દુષ્ટતા છે. સ્વાંગ રચીને આવે છે મિત્રતાનો, પણ એનું કામ કંઈક જુદું જ છે. રાવણે અહીંયા ધર્મનો વેશ લીધો છે, સંન્યાસીનો વેશ લીધો છે. ઘેટાના વેશમાં વરુની વાત થઈ છે. અને આવા કપટી લોકો ચારે તરફ ફેલાયેલા છે. અને જ્યાં લોભિયા છે ત્યાં ધુતારા ભૂખે નથી મરતા. એટલે વિવેક બુદ્ધિ જ આપણને આવા કપટથી બચાવી શકે છે. રાવણે ભિક્ષા માગી છે, પણ પેલી લક્ષ્મણ રેખા દોરીને ગયા છે લક્ષ્મણ. એટલે સીતા માતા કહે કે હું આની બહાર તો આવી શકું એમ નથી. અને રાવણ કહે છે કે આની અંદર હું આવી શકું એમ નથી, કારણ કે મારી તો હું બંધાઈ જાઉં. એટલે રાવણ ત્યાં ઊભા સીતાને પૂછે છે કે હે પદ્યપલા સાક્ષી, તું કોણ છે? હે પ્રિયે, આ વનમાં એકલી તું કેમ છો?
હે વામોરું, તારા ભ્રાતા પિતા ને પતિ કોણ છે? હે સુંદર અંગી, અહીં તું કેમ માર્ગ ભ્રષ્ટની જેમ મૂઢ રહી છો? હે પ્રિય, તું તો મહેલમાં વસનારી છો, તો આ નિર્જન વનમાં પર્ણશાળામાં તું મુનિ પત્નીના સમાન કેમ નિવાસ કરી રહી છે? તારી કાંતિ ખરેખર દેવકન્યાના જેવી છે. વ્યાસ મુનિ કહે છે કે આવા વચનો સાંભળી જાનકી મંદોદરીના પતિને પ્રારબ્ધ યોગે એક યતિ સમજીને એના પ્રતિ બોલી કે શ્રીમાન મહારાજા દશરથજી અયોધ્યાના રાજા છે. તેમને 4 પુત્રો છે. તેમાં મોટા રામચંદ્ર છે, તે મારા પતિ છે. દશરથ રાજાએ કૈકેયીના નિમિત્તે રામને વનવાસ આપ્યો ને તેથી તેઓ લક્ષ્મણ સાથે 14 વર્ષ વનવાસ વસવાના છે. હું જનક રાજાની પુત્રી સીતા છું ને શિવ ધનુષનો ભંગ કરી રામે મારું પાણી ગ્રહણ કર્યું છે. રામના બાહુબળના પ્રભાવથી આ વનમાં હું નિર્ભય થઈને નિવાસ કરું છું અને સુવર્ણનો મૃગ દેખી હમણાં મારા પતિ તેને મારવા સારું ગયા છે. લક્ષ્મણ પણ પોતાના ભ્રાતાના શબ્દો સાંભળી હમણાં જ ગયા છે. એ ઉભયના ભુજબળના પ્રભાવે હું અહીં રહું છું. મેં આપને આ સઘળો વનવાસનો વૃત્તાંત કહ્યો ને હવે ભ્રાતા સહિત મારા સ્વામી આવીને હમણાં જ તમારો સત્કાર કરશે. યતિ વિષ્ણુ સ્વરૂપ છે, જેથી મેં તમારું પૂજન કર્યું છે. અમે રાક્ષસોથી આકુળ ઘોર વનમાં નિવાસ કર્યો છે, જેથી એ કારણે હું તમને પૂછું છું કે ત્રિદંડીના રૂપથી આ વનમાં આપ કેમ વિચરો છો? જે હોય તે સત્ય કહો. સીતાજીએ સાચો યોગી સમજીને રાવણને આદર આપ્યો છે. ફળ ફળાદિ અર્પણ કર્યા છે. પોતાની ઓળખ આપી છે. તેમણે જણાવ્યું છે કે પોતાના પતિ રામ ને દિયર લક્ષ્મણ હમણાં જ બહાર ગયા છે અને એમની શક્તિના ભરોસે તેઓ અહીંયા નિર્ભય છે. એટલે હવે રાવણ પોતાનું સાચું રૂપ પ્રગટ કરે છે. કહે છે કે હે મારા લાક્ષી, હું લંકાનો રાજા રાવણ મંદોદરીનો પતિ છું. હે સુંદરી, તમારા વાસ્તે જ મેં આ યતિનો વેશ ધારણ કર્યો છે. હે વરારોહે, મારી બહેનની પ્રેરણાથી જ હું અહીં આવ્યો છું. જનસ્થાનમાં ખર અને દૂષણ મરણ પામ્યાના સમાચાર સાંભળી આવ્યો છું અને આ માનુષ પતિનો ત્યાગ કરી તમે મને રાજાનો તમારો પતિ બનાવો. તમારો પતિ રાજ્યલક્ષ્મીથી હીન છે તથા નિર્બળ અને વનવાસી છે. તમે મંદોદરીના ઉપર મારી મુખ્ય પટરાણી બનો. હે તનવંગી, હું તમારો દાસ છું ને તમે મારી સ્વામીની બનો. લોકપાલોને જીતવા વાળો એવો હું તમારા ચરણમાં પડું છું. હે જાનકી, તમે મારો હાથ પકડીને મને સનાથ કરો. પ્રથમ મેં તમારા પિતા પાસે તમારી માંગણી કરી હતી, પણ તેમણે મને મેં પ્રણ લીધું છે એમ કહ્યું. પછી રુદ્રચાપના ભયથી હું સ્વયંવરમાં ના આવ્યો, પણ મારું મન તમારામાં જ લાગ્યું છે ને હું વિરહાતુર થઈ રહ્યો છું. આ વનમાં તમારો નિવાસ સાંભળી હું પૂર્વના પ્રેમથી મોહિત થયેલો એવો હું હે
અનવધ અંગવાળી અહીં આવ્યો છું. વાસ્તે તમે મારો શ્રમ સફળ કરો. એટલે તકનો લાભ લઈને રાવણે પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કર્યું છે અને કહે છે કે તારા ગરીબ વનવાસી પતિને છોડી દે સીતા અને મારી રાણી બન. લલચાવવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની શક્તિ અને સંપત્તિનું પ્રદર્શન કર્યું છે. અને આ પણ આપણને એક અદ્ભુત કથા દેખાડે છે કે સત્તા અને સંપત્તિનો જે મદ છે એ માણસને અંધ બનાવી દે છે. સીતાજીને લલચાવવા માટે રાવણ રામને નીચા દેખાડવાની કોશિશ કરે છે. આપણા પણ જીવનમાં આવી ઘણી લાલચો આવી જાય છે જે આપણને આપણા મૂલ્યોથી, આપણા સાચા માર્ગથી ભટકાવી શકે. સીતાજીને માયા લાગી છે પણ હવે અહીં યાદ આવી છે પોતાની વેલ્યુ સિસ્ટમ અને સીતાજીની જેમ અડગ રહેવું, પ્રલોભનો સામે ઝૂકવું નહીં, એ જ સાચું બળ છે. રાવણે અહીંયા પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. લક્ષ્મણ દૂર છે, રામ દૂર છે, ખબર નથી ક્યાં છે, સીતાજી એકલા છે. આગળ શું થશે આપણે સૌ જાણીએ છીએ. પણ આ અધ્યાય આપણને એ અપહરણની પૂર્વ ભૂમિકા પર લાવીને છોડે છે. અને આ ઘટના જ ભવિષ્યમાં થનારા રામના દેવી પૂજન એટલે કે નવરાત્રિની પૂજાનું કારણ બને છે. તેની વાત આપણે આગળના અધ્યાયમાં કરવાની છે. અહીં આપણે એક વાત યાદ રાખવાની છે કે સીતાજી કોઈ સામાન્ય સ્ત્રી નથી. આપણે કહી ચૂક્યા છીએ કે એક કથા પ્રમાણે એ જનકપુત્રી જાનકી ધરતીમાંથી મળ્યા છે અને બીજી તરફ એવી પણ કથાઓ છે કે એ પોતે એક વિદુષીજી હતા જેમણે રાવણના વિનાશનું કારણ બનવાનું છે. એ એમના દૈવી અસાધારણ લક્ષ્મી રૂપ સ્વરૂપ તરફ ઇશારો કરે છે. એટલે કે એ અપહરણનો ભોગ બનેલી અબળા નથી, પણ સીતા માતા એ સ્વયં શક્તિનું સ્વરૂપ છે. નિયતિના ખેલની એક મહત્વની કડી છે. આ અધ્યાય રામાયણની પ્રથમ કથાને સંક્ષેપમાં ભલે કહેતો હોય, પણ જેમ જોયું એમ જીવનના ઘણા બધા પાઠ શીખવે છે. દરેક પગલે એક પાત્ર તરીકે, એક એક્ટર તરીકે આપણે પસંદગી કરવી પડે છે. અને અહીંયા દરેક રામાયણના એક્ટરે એક પસંદગી કરી છે. રામે વનવાસ સ્વીકાર્યો છે. કહી શકતા હતા કોઈ વનવાસ નથી જવું, પિતાનું વચન તો જે થયું એ થયું, મારે રાજા બનવાનું છે. સીતા માતાએ હરણ માગ્યું છે, પર્ણકુટીમાં રહે છે, સોનાના હરણની ક્યાં જરૂર છે. લક્ષ્મણે સીતાજીને છોડી જવાની કારણ કે કટુ વચનો સાંભળ્યા છે એટલે એ તરફની તૈયારી કરી છે. કૈકેયીએ વરદાન માંગ્યું છે, દશરથે વરદાન આપ્યું છે. આ દરેક પસંદગીના પરિણામો છે, ચોઇસીસ છે. અને આપણું પણ જે જીવન છે આવા નિર્ણયોથી જ ઘડાય છે. બીજી તરફ ધર્મ વિરુદ્ધ વાસનાની વાત છે. રામ ધર્મનું પ્રતીક છે, ધર્મનું પાલન કરે છે. રાવણ વાસના અને અહંકારને વશ છે. અને આ સંઘર્ષ આપણી અંદર પણ નિરંતર ચાલ્યા કરે છે. આપણી જ અંદર રામ છે ને આપણી જ અંદર રાવણ છે. બીજો સંઘર્ષ છે માયા અને વિવેક વચ્ચેનો.
સોનેરી હરણ છે અને રાવણનો ભિક્ષુ વેશ છે. બે માયાના પ્રતીક છે. અને જ્યારે આપણો વિવેક જતો રહે ત્યારે આપણે સત્ય અને ભ્રમ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. કારણ કે માયા પ્રાદુર્ભાવ થઈ જાય છે. માયા મેન બની જાય છે. શબ્દોની શક્તિની પણ વાત છે આ અધ્યાયમાં. કૈકેયીએ વરદાન માગ્યું છે, કઠોર શબ્દો છે દશરથ માટે. સીતાજીએ કઠોર શબ્દો કીધા છે લક્ષ્મણજીને. અને આ બંને દર્શાવે છે કે શબ્દો સંબંધો બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. અને એટલા માટે વાણીનો સંયમ કેટલો જરૂરી છે. નિયતિ અને પુરુષાર્થનો પણ આ અધ્યાય અદ્ભુત સંદેશ આપે છે. આ કથામાં વારંવાર નિયતિનો ઉલ્લેખ આવે છે. પણ સાથે સાથે પાત્રોના પુરુષાર્થ અને નિર્ણયો પણ એટલા જ મહત્વના છે. અને એટલા માટે જ આપણા માટે બોધ શું છે આ કથાનો? કે આપણા જીવનમાં પણ સોનેરી હરણ આવ્યા જ કરશે. ધ્યાન એ આપવાનું છે કે સોનેરી હરણની પાછળ ભાગવાનું ચાલુ ના કરી દઈએ. કઈ જેવી પરિસ્થિતિઓ પણ આવશે. શૂર્પણખા જેવી ઉશ્કેરણીઓ પણ થશે. અને રાવણ જેવા પ્રલોભનો પણ આવશે. ક્યારેક ભય અને ક્રોધમાં આપણે સીતાજીની જેમ કઠોર શબ્દો બોલી જઈશું. તો ક્યારેક લક્ષ્મણની જેમ ધર્મ સંકટમાં મુકાઈ જઈશું. અને આ અધ્યાય આપણને જાગૃત રહેવાનું, વિવેક જાળવવાનું, ધર્મને વળગી રહેવાનું અને કઠિન સમયમાં અંદરની શક્તિ, દૈવી શક્તિને જગાડવાનું શીખવે છે. આ કથા એ માત્ર રામ અને સીતાની કથા નથી, એ આપણા સૌની કથા છે. જીવનનું આ એક મહાનાટક છે. આમાં ક્યારેક આપણે રામ બનીને ધર્મ સંકટમાં મુકાઈએ છીએ. ક્યારેક સીતા બનીને માયાવી મૃગની પાછળ દોડીએ છીએ. અને ક્યારેક લક્ષ્મણ બનીને કર્તવ્ય અને લાગણી વચ્ચે અટવાઈ જઈએ છીએ. અને આ સોનેરી હરણ ને આ ભિક્ષુનો વેશ એ બીજું કાંઈ નથી, પણ આપણા મનમાં ઉઠતી વાસનાઓ છે, ભ્રમણાઓ છે, અહંકારના સ્વરૂપો છે. અને તે આપણને આપણા સાચા સ્વરૂપથી, ધર્મથી દૂર લઈ જાય છે. એટલે કૈકેયીના વરદાન કે સીતાના જે કઠોર શબ્દો છે આપણને યાદ અપાવે છે કે આપણી વાણી અને કર્મોના પડઘા જે છે કેટલે દૂર સુધી ઉપજે છે, ક્યાં ક્યાં સુધી જાય છે. પણ આ બધાની વચ્ચે એક સત્ય અડગ છે. અને એ છે ભગવતીની આદ્ય શક્તિની અદ્રશ્ય ઉપસ્થિતિ. આ બધી જ લીલા તેમના જ સંકલ્પથી રચાઈ રહી છે. અને રામને પણ અંતે દેવીની શક્તિનો આધાર લેવો પડ્યો છે. એની વાત આપણે આગળના અધ્યાયમાં કરવાની છે. આજના અધ્યાયમાં આપણે આ જ યાદ રાખવાનું છે કે દેવીની તરફ આપણી શક્તિ જળવાઈ રહે, દેવીની તરફ આપણી પ્રાર્થના જળવાઈ રહે, દેવીની તરફ આપણી શ્રદ્ધા જળવાઈ રહે અને સતત ધર્મ તરફ આપણી પ્રગતિ થાય. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું.
નમસ્કાર.